મહત્વના સમાચારથી શરૂઆત। ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતા જ 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। 2 દિવસ રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ રહેશે। નર્મદા જિલ્લામાં 12 ઇંચથી વધુ વરસાદ પડી શકે। અમદાવાદ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદ રહેશે તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ। એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરાઈ તો ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે। ઓફશોર ટર્ફ અને ચોમાસુ ટર્ફ લાઇન પણ સક્રિય થઈ ગઈ છે। ભારે વરસાદની આગાહીને લઈ તંત્ર અલર્ટ મોડમાં આવી ગયું છે, જેને જોતા અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગરમાંથી ભારે વરસાદ પડશે તો સાથે જ રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ ભારે વરસાદ પડી શકે। સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં ભારે વરસાદ રહેશે તો કચ્છ, મોરબી, સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ। તો રાજ્યમાં એક સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। નર્મદા જિલ્લામાં 12 ઇંચથી વધુ વરસાદ પડી શકે। જો કે ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર અલર્ટ મોડમાં આવી ગયું છે। તમામ જગ્યાઓ પર જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। તો આ સાથે જ જેટલા પણ સરકારી કર્મચારીઓ છે તમામની રજાઓ રદ કરવામાં આવી। બીજી બાજુ સાવચેતીના પગલાં અને ભાગરૂપે શાળા કોલેજોને બંધ રાખવામાં આવી છે, આંગણવાડીઓ બંધ રાખવામાં આવી છે અને લોકોને અપીલ કરવામાં આવી છે કે જરૂર ના હોય તો ઘરની બહાર ન નીકળવું। એનડીઆરએફની 17 પ્લાટૂન અત્યારે સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। તો આ સાથે જ એસડીઆરએફની 18 ટીમોને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। અલગ અલગ વિસ્તારો, દરિયાકાંઠાના વિસ્તારો સહિતની જગ્યાઓ પર ટીમો સ્ટેન્ડ બાય કરાઈ છે। તો તંત્રએ જે તૈયારીઓ કરી છે તેની વાત કરીએ। એરફોર્સના ચોપર વડોદરા, જામનગર, પૂર્ણા અને સાથે જ જોધપુરમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે। અમદાવાદ, વડોદરામાં આર્મીની 10 કોલમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। જો ગમે ત્યારે ભારે વરસાદ આવે છે, પૂર જેવી સ્થિતિ સર્જાય છે તો તાત્કાલિક લોકોનું રેસ્ક્યુ થઈ શકે। એક કોલમમાં 51 જવાનો એટલે કે 510 આર્મી જવાન ખડે પગે રહેશે। કોસ્ટગાર્ડના 2 ચોપર પણ ઉપયોગમાં લેવાશે। જો જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હોય, ત્યાંથી કોકનું રેસ્ક્યુ કરવું છે અથવા તો પછી માલસામાન પહોંચાડવો છે તો તાત્કાલિક ચોપરનો ઉપયોગ થઈ શકે। શાળા કોલેજો બંધ રાખવાનો પણ નિર્ણય તંત્ર તરફથી લેવામાં આવ્યો। તો રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર સાવચેત થયું છે। જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે। બેનર્સ અને સાઇન બોર્ડ તાત્કાલિક ઉતારી લેવા સૂચના પણ આપી દેવામાં આવી છે। જો ભારે પવન ફૂંકાય તો કોઈ પણ જગ્યાએ અનહોની ન સર્જાય તે પ્રકારે આયોજન કરાયું।